જય માતાજી અને મહાદેવ મિત્રો, સારું એવું ભણેલા ગણેલા અને એજ્યુકેટેડ તમારા કોઈ મિત્ર હોય જેને કેનેડા આવવાની ઈચ્છા હોય, અથવા તો તમારા મિત્રોના કોઈ બાળકો હોય જે યંગસ્ટર છે, સારું એવું ભણેલા ગણેલા છે અને કેનેડા આવવાની ઈચ્છા છે, એવા લોકો સાથે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. વર્ક પરમિટ અને વર્ક વિઝા આ બંને શબ્દ તમે સાંભળેલા હશે, કારણ કે દુનિયાના કોઈ પણ દેશમાં તમારે કામ કરવા માટે કે જોબ કરવા માટે જવું હોય તો વર્ક પરમિટ જોઈએ અથવા તો વર્ક વિઝા જોઈએ. પણ એક નવો શબ્દ છે LMIA. બહુ ઓછા લોકોને એના વિશે ખબર હશે. ખાસ કરીને કેનેડામાં LMIA ઉપરથી જ નક્કી થાય કે તમને વર્ક વિઝા કે વર્ક પરમિટ મળશે અથવા તો કયા પ્રકારની મળશે. મતલબ કે કેનેડામાં વર્ક વિઝા અને વર્ક પરમિટ માટે સૌથી પહેલા તમારી પાસે અથવા તો તમારી ફાઇલમાં LMIA હોવું જોઈએ. હવે બીજી અગત્યની વાત ખાસ ધ્યાનથી સાંભળજો. દુનિયાના તમે કોઈ પણ દેશમાં રહેતા હોય, કેનેડામાં 6 કે 7 કંપનીઓ એવી છે, જો એ તમને જોબ માટે કે કામ માટે હાયર કરી લે તો ઇનોવેશન સ્ટ્રીમની અંડરમાં કોઈ પણ જાતના LMIA વગર તમને સીધા વર્ક વિઝા અથવા તો વર્ક પરમિટ મળી જાય છે. અસંખ્ય લોકો કેનેડાના વર્ક વિઝા માટે એપ્લાય કરતા હોય છે, પણ આ આખી એક પ્રોસેસ ફાસ્ટ છે, કારણ કે આમાં LMIAની જરૂર પડતી નથી. જેટલા લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો આ વિડીયોની કોમેન્ટમાં લખજો કંપની, એટલે હું તમારી એ કોમેન્ટનો જવાબ આપી દઈશ જેટલી પણ એ કંપનીઓના નામ છે એ લખીને. જય માતાજી.